તો જય શ્રી રામ, જય માતાજી ઓલ ફ્રેન્ડ, સ્વાગત છે આપના એક નવા બ્લોગમાં। તો અમે આજે ઊંઝા ઉમિયા માતાના મંદિરે આવ્યા છીએ। પહેલી વાર જ આવ્યા અમે। તો અમે 3 જણા આવ્યા છે કુલ। હું મારા પપ્પા અને રમેશ બાપા, એ પણ મૂવીનું કરે, હું બ્લોગનું કરું એટલે। તો હવે જઈએ અંદર, શું ઉમિયા માનું મંદિર છે તમને બતાવીએ। તો અહીંયા એક એડવર્ટાઇઝિંગ કરેલું બોર્ડ છે પ્રિન્સ સોલાર પાર્કનું, અને તેની સામે છે જે આપણો મેન એન્ટ્રી ગેટ આવે તે મંદિરના અંદર જવાનું। તો હવે જઈએ અંદર। તો એના બાજુમાં પ્રસાદ કરશે, અને ત્યાં છે આપણો બેસવાનો એરિયા છે, અને તે આપણો નાસ્તાનો એરિયા છે, અને આ છે આપણું મેન અંદર જવાનું મંદિર। તો હવે આપણે બૂટ ચપ્પલ ઉતારીએ બહાર। તો આ બૂટ ચપ્પલનો એરિયા છે ત્યારે મંદિરના બાજુમાં જ છે। તો જેવા તમે સીડીઓ ચડીને ઉપર આવશો તો પહેલું તમને મસ્ત મજાનું મંદિર દેખાશે ઉમિયામાનું, અને આજુબાજુ પણ ઘણા બધા મંદિરો છે, જેમ કે શંકર ભગવાનના છે, હનુમાનજીના છે। એવા હવે હું તમને મંદિરના અંદર પ્રવેશ કરવાનો દ્વાર બતાવું। અહીંયાથી તમે પ્રવેશ કરી શકો છો અંદર જવાનું અહીંથી। તો અંદરનો વિડીયો તો બનાવવા નથી દીધો, ના પાડી દીધી છે એટલે એ જે પૂજારી છે એમની। તો હું આજુબાજુનો આ રહ્યો છે, આ પાછળનો ભાગ છે મંદિરનો, જે તમે જોઈ શકો છો। આ એના બાજુનો ભાગ છે મંદિરનો। તો તમે મંદિરને ગમે ત્યાંથી જોશો તો મસ્ત જ લાગશે મંદિર, કેમ કે બનાવેલું જેવું છે મંદિર। તો મંદિરના સામે હવન કેનો એરિયા છે, તો તમે અહીં આવીને હવન પણ કરાવી શકો છો। આ છે આપણું હનુમાન દાદાનું મંદિર, જે હવનને એવું કરાવે એના બાજુમાં જ છે મંદિર, અને આ છે આપણા શંકર ભગવાનનું મંદિર છે। અને તમે જેવા જ બહાર આવશો ત્યાં ઉમિયામાનું મોટું મૂર્તિ મૂકેલી છે બહાર, અને મૂર્તિની સામે કુંડ છે। તો અંદર કુંડના અંદર જઈએ આપણે, કયાનું મંદિર છે એ પણ તમને બતાવીએ કે કુંડ કેવો છે કેવો નહીં। તો જેવા તમે નીચે આવશો એવો જ મસ્ત મજાનો તમને નજારો જોવા મળશે। પાણી થોડું ગંદુ છે, એ તો છે, એવું તો રહેવાનું જ છે। તો કુંડના સામે જ મંદિર છે। તો તમે જણાવજો કે કયા દેવ અને કયા ભગવાન છે, તો તમને થોડા સિનેમેટિક પણ બતાવી દઉં। તો કુંડના અંદર જઈને પણ તમને બતાવું કે કયા કયા ભગવાન છે અંદર। તો હવે જઈએ આપણે કુંડના અંદર। તો હું તમને એકવાર રાઉન્ડ બતાવી દઉં કે કયા કયા ભગવાન છે। તો હશે આપણા શનિદેવ મહારાજ છે, તો જેવા જ અમે કુંડની બહાર આવ્યા, પપ્પાને કીધું કે પ્રસાદી લઈ લ્યો, ખરો લે, તે રે ડાયરેક્ટ અમને એડવા માંડે। મેં જોયું તો એમના સમજા, તો એ બાજુ મેં જોયું કે એ બાજુ ભોજનાલય, તો આપણે ભોજન કરીને જ જવાનું હોય। તો હવે જોઈએ તો ભોજનની ટિકિટ 60 રૂપિયા હા। તો હવે જોઈએ કે કેવું ખાવાનું છે એવું, ભાઈ તમને રિસ્પોન્સ કહીએ। તો ભોજનમાં આપણા દાળ ભાત પૂરી રોટલી પાપડ છે, ચમચમ એ બહુ લીધું નહીં, અને એમાં 2 જાતના શાક આવશે, ચણાનું હા અને બટાકાનું શાક આવશે। તો અમે જમીને બહાર આવી ગયા। તો જમવાનું ખૂબ જ સરસ હતું મિત્રો। તો તમારે પણ આ મંદિરની એકવાર મુલાકાત જરૂર લેવી જોઈએ। તો આજનો વ્લોગ આપણે આટલા સુધી જ રાખીએ। જો તમારે આવો ટ્રાવેલિંગ કે મંદિર કે આવો ગમે તે ટેમ્પલનો વ્લોગ જોતો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। જય માતાજી, જય શ્રી રામ।